લીમડા પર એક બગલો ભીડાયેલો છે જે બદલ અમે અહીંયા આયા તો જે જોયું કે ઉપર ખૂબ ઉપર હતું લીમડા પર. સ્થળ ઉપર આવી 1.5 થી 2 કલાક જેવી મહેનત બાદ આજરોજ અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં એવો કોલ મળેલ કે એક બગલું ઝાડ ઉપર ફસાઈ ગયેલું છે. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી 1.5 થી 2 કલાક જેવી મહેનત બાદ સહી સલામત કાઢેલ છે. આજરોજ તાલુકા શાળામાં બગલું ફસાયેલું જે બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુરમાં કોલ આવેલો કે અહીંયા આ જગ્યા પર તાલુકા શાળામાં બગલું ફસાયેલું છે. જે કાલનું ફસાયેલું જે અમને આજે જાણ થઈ. આજરોજ જાણ થતા અમારા આરએફઓ સાહેબ શ્રી તરત તાત્કાલિક કોલ કરવામાં આવ્યો. જે બદલ અમે અહીંયા આવ્યા તો જે જોયું કે ઉપર ખૂબ ઉપર હતું લીમડા પર. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. એ બી તાત્કાલિક અસર અહીં પહોંચી ગયા અને સતત 2 કલાકની મહેનત બાદ બગલાને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યું. જે બદલ હવે હાલ અમે એને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જઈએ છીએ. નામ છે રાઠવા ધારાબેન દિનેશભાઈ. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે પીએમસી તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર. અમારી શાળામાં આજે સવારની સ્કૂલ હતી એટલા માટે અમે વહેલા આવ્યા હતા સ્કૂલે આવ્યા હતા એટલે અમે જોયું કે લીમડાના ઝાડ પર એક બગલો ફસાયો હતો. આ રહ્યો બગલો. આ બગલાને બહુ જ બધું વાગ્યું છે અને આજે અમે જોયું કે આ બગલાને ઘણું બધું વાગ્યું. બગલો લીમડાના ઝાડ પર હતો એટલે અમે સરને કહ્યા રમણ સરને કહ્યું કે રમણ સર પેલા લીમડા પર એક બગલો ભીડાયેલો છે એટલે તમે એને કંઈક કરો. તો સરે ફર્સ્ટ વાળાને ફોન કર્યો. રમણ સરે ફોન કરીને બોલાયા અને આ બગલાની જાન બચાવી. એટલા માટે બધાને કહું છું કે આ બગલાની જેવા હંમેશા પશુ પક્ષીઓને પ્રેમ અને આધારથી રાખો જેથી કે તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળે. અસ્તુત.